અમદાવાદ વડોદરા હાઈવે પર બની અકસ્માતની ઘટના આણંદના અડાસ બ્રિજ નજીક ડીવાયએસપીએ સર્જ્યો અકસ્માત બોટાદના ડીવાયએસપીએ સૈયદે સર્જ્યો અકસ્માત બ્રિજ પાસે શેરડીના રસની લારીમાં કાર ઘૂસી ગઈ રસ પીવા ઉભેલા વ્યક્તિ વિક્રેતા સહિત 5 લોકો કચડાઈ ગયા 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થઈ ગયા અકસ્માતની ઘટનામાં 3 લોકો ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે વડોદરાથી આણંદ આવી રહ્યા હતા ડીવાયએસપી સૈયદને ઝૂકો આવી જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે 2 લોકો મોતને ભેટ્યા છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા બુરહાન પાસેથી બુરહાન જે રીતે ડીવાયએસપી આવી રહ્યા હતા અને તેમને ઝોકો આવી જતા અકસ્માત સર્જાયો હતો પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે 2 લોકોના જીવ ગયા છે જી ચોક્કસ વાત કરવામાં આવે તો અમદાવાદ વડોદરા હાઈવે પર આણંદના અડાસ બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની છે જેમાં બોટાદના ડીવાયએસપી સૈયદ વડોદરાથી આણંદ તરફ પોતાની કાર લઈને આવી રહ્યા હતા ત્યારે અચાનક તેમને ઝોકો આવી જતા જે કાર છે શેરડીના રસના કોલામાં ઘૂસી ગઈ હતી અને જેને લઈને શેરડીના રસનો કોલાના ટુકડા થઈ ગયા હતા જ્યારે શેરડીના રસનું વેચાણ કરતી શ્રમિક મહિલા સહિત અન્ય 4 જણા ત્યાં રસ પીવા ઉભા હતા 5 જણા આ કારની નીચે કચડાઈ ગયા હતા અને જેમાં એક મહિલા સહિત 2ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ત્યારે અન્ય 3ને ઈજાઓ થઈ હતી આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે હાલમાં આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જી આભાર બુરહાન માહિતી આપવા બદલ